ચામુંડા માતાના ભાગ 30 દિવ્ય દર્શન અને જીવન બદલાતો ચમત્કાર। પ્રાચીન મંદિરના દરવાજા સામે ઉભેલો વિજય શાંતિથી અંદર પ્રવેશ્યો। અંદર અદ્ભુત શાંતિ હતી, પરંતુ સાથે સાથે એક અજાણી શક્તિનો અહેસાસ થતો હતો। દિવાલો પર પ્રાચીન ચિહ્નો ચમકી રહ્યા હતા અને મધ્યમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો। વિજય ધીમે ધીમે આગળ વધ્યો। માતાનો દિવ્ય પ્રગટાવ। જેમ જ વિજય મંદિરના મધ્યમાં પહોંચ્યો, એક જ પ્રકાશ ફેલાયો। આખું જળ હળી ગયું અને પછી ચામુંડા માતા સ્વયં પ્રગટ થયા। તેમનું સ્વરૂપ અદ્ભુત અને શક્તિશાળી હતું। આંખોમાં કરુણા અને ચહેરા પર તેજ। વિજય તરત જ તેમના ચરણોમાં પડી ગયો। હે માં, હું ધન્ય થઈ ગયો, માતા મુદ સ્વરે કહ્યું। વિજય, તારી ભક્તિ અને હિંમતથી હું પ્રસન્ન છું। સૌથી મોટું રહસ્ય? વિજયે નમ્રતાથી પૂછ્યું। માતા, આ મંદિરનું રહસ્ય શું છે? માતાએ કહ્યું, આ મંદિર બહાર નથી, આ તારા અંદર છે। વિજય આશ્ચર્યમાં પડી ગયો। માતા આગળ કહ્યું, તારી દરેક યાત્રા, દરેક પરીક્ષા એ તને પોતાના અંદરના શક્તિ ઓળખવા માટે હતી। આત્મશક્તિનો ઉપયોગ। માતાના શબ્દોથી વિજયની આંખો ખુલી ગઈ। તે સમજી ગયો કે સાચી શક્તિ બહાર નથી, તે પોતાના અંદર જ છે। અચાનક તેના શરીરમાં પ્રકાશ ફેલાયો। તેને એક નવી ઉર્જા અનુભવાઈ। તે હવે માત્ર ભક્ત નહોતો, તે એક પ્રેરણા બની ગયો। નવી જવાબદારી। માતાએ કહ્યું, વિજય, હવે તારી યાત્રા પૂર્ણ નથી થઈ। હવે તારે દુનિયામાં ભક્તિ અને સત્યનો પ્રકાશ ફેલાવવાનો છે। વિજયે માથું ઝુકાવીને કહ્યું, માતા, હું તમારી આજ્ઞા પૂર્ણ કરીશ। અંતિમ ચમત્કાર। જેમ જ વિજય મંદિરની બહાર આવ્યો, આખું વાતાવરણ બદલાઈ ગયું। જે સ્થળ અંધકારમય હતું, ત્યાં હવે પ્રકાશ અને શાંતિ છવાઈ ગઈ હતી। લોકો ખુશીથી ઝૂમ્યા, જય માં ચામુંડા। વિજય હવે એક સામાન્ય માણસ નહોતો રહ્યો, તેની અંદર માતાની શક્તિ અને આશીર્વાદ હતા। ગામમાં વાપસી। વિજય પોતાના ગામમાં પાછો આવ્યો। લોકો તેને જોઈને આનંદથી ભરાઈ ગયા। તે હવે લોકોની મદદ કરતો, તેમને સાચો માર્ગ બતાવતો અને માતાજીની ભક્તિ ફેલાવતો રહ્યો। ગામ એક પવિત્ર સ્થાન બની ગયું। વાર્તાનો અંતિમ સંદેશ। સાચી શક્તિ આપણા અંદર છે। માતા પર વિશ્વાસ રાખનાર ક્યારેય હારતો નથી। ભક્તિ અને સત્ય જીવનને બદલી શકે છે। જય માં ચામુંડા ભાગ 30 પૂર્ણ। પ્રથમ અધ્યાયનો અંત। જય માતાજી। મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી। ચામુંડા માતા ભાગ 31 નવી શરૂઆત અને અજાણી શક્તિનો ઉદય ભાગ 30 પછી વિજયનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું। હવે તે માત્ર એક ભક્ત નહોતો, પરંતુ લોકો માટે આશા અને માર્ગદર્શન બની ગયો હતો। ગામમાં સુખ શાંતિ હતી અને દરેકના દિલમાં ચામુંડા માતા પ્રત્યે અડંગ વિશ્વાસ હતો। પરંતુ જ્યાં પ્રકાશ વધે છે, ત્યાં અંધકાર પણ જાગે છે। અજીબ ઘટના શરૂ થાય છે। એક રાત્રે ગામમાં અચાનક અજીબ ઘટનાઓ થવા લાગી। પવન અચાનક તેજ થઈ ગયો। ઘંટો આપમેળે વાગવા લાગ્યા અને કેટલાક લોકોને ભયંકર સપનાઓ આવવા લાગ્યા। ગામના લોકો ડરી ગયા। એક વૃદ્ધ માણસ વિજય પાસે ગયો। બેટા, કંઈક અશુભ થઈ રહ્યું છે। આ પહેલા ક્યારેય આવું થયું નથી। વિજય વિચારમાં પડી ગયો। તેને અંદરથી લાગ્યું કે આ સામાન્ય ઘટના નથી, નવા દુશ્મનોની એન્ટ્રી। એ જ રાત્રે વિજયને સપનું આવ્યું। સપનામાં એક કાળો આકાર દેખાયો। તે બોલ્યો, તું માને છે કે તું બધું જીતી ગયો? હવે હું આવ્યો છું તારી શક્તિનો અંત કરવા। વિજય તરત જ જાગી ગયો। તેને સમજાયું, એક નવી દુષ્ટ શક્તિ આવી રહી છે, મંદિરનો સંકેત। વિજય સવારે મંદિરમાં ગયો। જેમ તેણે પ્રાર્થના શરૂ કરી, દીવો અચાનક ખૂબ તેજ થઈ ગયો। તેને માતાનો સંદેશ મળ્યો, વિજય, સાવધાન રહેજે, આ વખતે દુશ્મન વધારે શક્તિશાળી છે।
વિજયના ચહેરા પર ગંભીરતા આવી ગઈ, પણ ભય નહોતો. ગામ પર હુમલો. સાંજ પડતા જ અચાનક આકાશ કાળો થઈ ગયો. વીજળી કડકવા લાગી. એક ગર્જના સાથે કાળો ધુમાડો ગામમાં ફેલાઈ ગયો. લોકો ડરીને ચીસો પાડવા લાગ્યા. બચાવો, બચાવો! વિજય તરત જ ત્યાંથી પહોંચ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય તાંત્રિક નથી. ભયંકર શક્તિનો સામનો. કાળા ધુમાડામાંથી એક વિશાળ આકાર બહાર આવ્યો. તેની આંખોમાં આગ જેવી ચમક હતી. તે બોલ્યો, હું કાલ શક્તિ છું અને હવે આ ગામ મારું છે. વિજય નિડર બનીને બોલ્યો, જ્યાં ચામુંડા માતાનો આશીર્વાદ હોય ત્યાં કોઈ દુષ્ટ શક્તિ ટકી શકતી નથી. યુદ્ધની તૈયારી. વિજયે આંખો બંધ કરી અને માતાને યાદ કરી. હે માં, મને શક્તિ આપો. તેની આસપાસ તેજ પ્રકાશ ફેલાયો. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. વિજય હવે ફરી એકવાર યુદ્ધ માટે તૈયાર હતો. આગળ હવે શું થશે? શું વિજય કાલ શક્તિને હરાવી શકશે? શું આ તેની અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ છે? શું માતા ફરી ચમત્કાર કરશે? સંદેશ: અહંકાર કેટલો પણ મોટો હોય, પ્રકાશ તેને હરાવી શકે છે. માતા પર વિશ્વાસ રાખનાર ક્યારેય ડરતો નથી. જય માં ચામુંડા ભાગ 31 પૂર્ણ. આગળ ભાગ 32માં કાલ શક્તિ સાથે ભયંકર યુદ્ધ. ગામ પર સૌથી મોટો સંકટ. માતાનો સૌથી મોટો ચમત્કાર. જોવાનું ચૂકતા નહીં. ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ચામુંડા માતા ભાગ 32. કાલ શક્તિ સામે ભયંકર યુદ્ધ. ગામ પર કાળા ધુમાડાનો પડછાયો ફેલાઈ ગયો હતો. આકાશમાં વીજળી કડકતી હતી અને દરેકના દિલમાં ભય છવાઈ ગયો હતો. લોકો એક જ નામ જપતા હતા, જય માં ચામુંડા બચાવો. વિજય મંદિરના પ્રાંગણમાં ઊભો હતો. તેના ચહેરા પર શાંતિ હતી, પરંતુ આંખોમાં એક અજોડ નિડરતા દેખાતી હતી. કાલ શક્તિનો પ્રહાર. અચાનક કાળો ધુમાડો એક ભયંકર આકારમાં બદલાયો. કાલ શક્તિ તે ગર્જના કરીને બોલ્યો, વિજય, તું મારી સામે ઊભો રહી શકતો નથી. હું અંધકારનો રાજા છું. વિજય શાંતિથી બોલ્યો, અંધકાર એટલો પણ મોટો હોય કે એક દીવો તેને હરાવી શકે છે. આ વાત સાંભળીને કાલ શક્તિ ગુસ્સે ભરાઈ ગયો. તેને પોતાના હાથ ઊંચા કર્યા અને એક ભયંકર પ્રહાર કર્યો. યુદ્ધની શરૂઆત. કાળી ઉર્જાનો વાવાઝોડું વિજય તરફ આગળ વધ્યો. ગામના લોકો ડરીને આંખો બંધ કરી દીધી, પણ વિજયે માતાને યાદ કરીને હાથ આગળ કર્યો. જય માં ચામુંડા. અચાનક એક તેજ પ્રકાશ ફેલાયો. કાળી શક્તિ તે પ્રકાશ સામે ટકી શકી નહીં અને પાછળ ખસવા લાગી. કાલ શક્તિનું ખતરનાક રૂપ. કાલ શક્તિ ગુસ્સે ભરાઈ ગયો. તેનું સ્વરૂપ વધુ ભયંકર બની ગયું. આંખોમાં આગ, અવાજમાં ગર્જના. હવે તું બચી શકતો નથી. તે ફરીથી હુમલો કરવા તૈયાર થયો. માતાનો આશીર્વાદ. વિજય થોડો નબળો પડી રહ્યો હતો, પરંતુ તેણે હિંમત નહોતી હારી. તે બોલ્યો, હે માં, આ વખતે પણ મારી મદદ કરો. અચાનક આકાશમાંથી તેજ પ્રકાશ ઉતર્યો. મંદિરના ઘંટો જોરથી વાગવા લાગ્યા. ચામુંડા માતાનો આશીર્વાદ પ્રગટ થયો. વિજયના શરીરમાં નવી શક્તિ આવી ગઈ. તેની આંખોમાં હવે દિવ્ય તેજ હતું. અંતિમ યુદ્ધ. કાલ શક્તિએ પોતાની આખી શક્તિ એકઠી કરી અને અંતિમ પ્રહાર કર્યો. વિજયે પણ સંપૂર્ણ શક્તિ સાથે જવાબ આપ્યો. જય માં ચામુંડા. એક જ ક્ષણે પ્રકાશ અને અંધકાર ટકરાયા. આકાશ ગુંજી ઉઠ્યું અને પછી એક મોટો વિસ્ફોટ થયો. વિજયનો ચમત્કાર. વિસ્ફોટ પછી બધું શાંત થઈ ગયું. કાલ શક્તિનો અંત થઈ ગયો હતો. ગામમાં ફરી પ્રકાશ અને શાંતિ આવી ગઈ હતી. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. જય માં ચામુંડા. નવી આશા. વિજય થાકીને જમીન પર બેસી ગયો, પરંતુ તેના ચહેરા પર સંતોષ હતો. તેને અંદરથી અવાજ આવ્યો, વિજય, તું ફરી સફળ થયો. વિજયને સમજાયું કે માતા હંમેશા તેના સાથે છે. વાર્તાનો સંદેશ. વિશ્વાસ અને હિંમતથી સૌથી મોટી મુશ્કેલી પણ જીતી શકાય છે. માતા પર ભરોસો રાખનાર ક્યારેય હારતો નથી. જય માં ચામુંડા ભાગ 32 પૂર્ણ. આગળના ભાગ 33માં નવી અજાણી શક્તિ, વધુ મોટું રહસ્ય, માતાની નવી લીલા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.